नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनप्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ઉપનિષદ શાસ્ત્ર એ સમસ્ત બ્રહ્માંડમાં સમસ્ત વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ શાસ્ત્ર છે કે જે ઉપનિષદની તુલનામાં બીજા કોઈ ગ્રંથ ઊભા રહી શકે એમ નથી. સ્વયં શાસ્ત્રો જ ઉપનિષદ માટે દર્શાવતા કહે છે કે ઉપનિષદ જે છે એ સમસ્ત વેદ શાસ્ત્રનો શિરોભાગ છે, યાને વેદ શાસ્ત્રના મસ્તક રૂપ છે. જેવી રીતે મનુષ્યના શરીરમાં મનુષ્યનું મસ્તક એને શ્રેષ્ઠ કહેવામાં આવે છે, એવી જ રીતે વેદ ભગવાનના શરીરમાં પણ ઉપનિષદ જે છે એ વેદ પુરુષનું મસ્તક કહેવામાં આવે છે. અને એના અનુસંધાનમાં શ્લોક કહેવામાં આવે છે કે રુચામ મૂર્ધાનમ. ઋગ્વેદનું એ મસ્તક છે
સર્વ ઋચાઓનું મસ્તક છે. ઋચા ઋગ્વેદની, તો કહેશે ઋગ્વેદનું એ મસ્તક છે. યજુષામ ઉત્તમાંગમ, યજુર્વેદનું એ ઉત્તમ અંગ છે. સામવેદનું એ શિર છે. અને અથર્વાણામ મુંડમ, અથર્વણ મંત્ર વેદ જે છે એનું એ મુંડયાને મસ્તક છે. તો ચારેમાં કહેવામાં આવ્યું ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આનું એ મૂર્ધાકો, ઉત્તમ અંગકો, શિરકો કે મુંડકો આ બધાના સમાન અર્થ થાય છે. ચારે વેદના મસ્તક સ્થાનીય ઉપનિષદ શાસ્ત્ર છે. અને એટલા માટે આગળ કહેવામાં આવેલું છે નાધીતે ધીતે વેદમાહુસ્તમઃ. વેદનું અધ્યયન કર્યું પરંતુ ઉપનિષદનું અધ્યયન ન કર્યું તો એ સ્થિતિ કેવી છે એને દર્શાવતા કહેશે શિરશ્ચિત્વા કુરુતે કબંધમ. મસ્તક કાપી અને ધડને સાચવવા જેવું એ કાર્ય કરે છે કે જેમાં વાસ્તવમાં કંઈ રહેવાનું નથી. મસ્તક વગરનું ધડ જે છે એની કોઈ કિંમત નથી. તો વેદનું અધ્યયન કરે અને ઉપનિષદનું અધ્યયન ન કરે તો એ આવી સ્થિતિને દર્શાવે છે. આના થકી ઉપનિષદ શાસ્ત્રની મહત્તા દર્શાવવામાં આવેલી છે. ઉપનિષદ શાસ્ત્રનું અધ્યયન કરતા પૂર્વે કેટલીક બાબતો હંમેશા બુદ્ધિમાં સ્પષ્ટ રહેવી જોઈએ. આમ તો અનેક વખત વાત થયેલી છે. તમે કઠોપનિષદ પણ ભણી ચૂક્યા છો. આ બીજું ઉપનિષદ છે. તો સર્વપ્રથમ ઉપનિષદ કે જેને વેદનું મસ્તક કહેવામાં આવે છે એ ઉપનિષદ વેદનો જ્ઞાનકાંડ છે. જ્ઞાનકાંડ કે જેમાં આત્મા બ્રહ્મ વિષયક જ્ઞાનને આપવામાં આવેલું છે, પ્રતિપાદિત કરવામાં આવેલું છે. કર્મકાંડ અને જ્ઞાનકાંડ, તો એ જ્ઞાનકાંડને જ ઉપનિષદ કહેવામાં આવે છે. બીજી બાબત, આ જે ઉપનિષદ જે છે એ પ્રમાણ રૂપ છે. પોતાના સ્વરૂપને, ઈશ્વરના સ્વરૂપને જોવા માટે નેત્ર સમાન છે. જેવી રીતે રૂપને જોવા માટે નેત્ર પ્રમાણ છે, એવી જ રીતે આત્મનું દર્શન કરવાને માટે, ઈશ્વરના પારમાર્થિક સ્વરૂપનું દર્શન કરવાને માટે ઉપનિષદ શાસ્ત્ર જે છે એ નેત્ર જેવા પ્રમાણનું કામ કરે છે. અને જ્યારે એને પ્રમાણ તરીકે દર્શાવવામાં આવે તો એનો અર્થ થાય છે કે પ્રમાણ કંઈ નવું ઉત્પન્ન કરતું નથી, પરંતુ પ્રમાણ જે છે એને જ દર્શાવે છે. તો ઉપનિષદ શાસ્ત્ર કોઈ નવા આત્માને ઉત્પન્ન કરતું નથી, કોઈ નવા ઈશ્વરને બનાવતું નથી, કે ઉપનિષદ શાસ્ત્ર જીવ બ્રહ્મ ઐક્યને પણ ઉત્પન્ન કરતું નથી. ઉપનિષદ શાસ્ત્ર મોક્ષને પણ ઉત્પન્ન કરતું નથી, પરંતુ ઉપનિષદ શાસ્ત્ર જે સિદ્ધ છે યાને પહેલેથી છે જ, જીવ બ્રહ્મ ઐક્ય કો, મોક્ષ કો, જે પણ કો, જે પહેલેથી છે એને માત્ર જણાવી દેશ. પ્રમાણનું કાર્ય જ છે કે જે હોય એને બતાવી દેવું, દર્શાવી દેવું. પ્રમાણ કંઈ નવું ઉત્પન્ન કરતું નથી. તો ઉપનિષદ શાસ્ત્ર જે સત્ય છે, જે હકીકત છે એ મને દર્શાવી દેશ. માટે ઉપનિષદ શાસ્ત્ર પ્રત્યે હંમેશા આ દ્રષ્ટિ રહેવી જોઈએ
કે શાસ્ત્ર એ વચનો પ્રમાણ રૂપ છે. જેવી રીતે મારી આંખ પ્રમાણ, એવી જ રીતે ઉપનિષદના વચનો જે છે એ પ્રમાણભૂત છે. સાથે સાથે વસ્તુ સિદ્ધ છે, નિત્ય સિદ્ધ છે. એટલા માટે ઉપનિષદ શાસ્ત્ર મને જે જ્ઞાન પ્રદાન કરે છે એ જ્ઞાનનું ફળ પણ પ્રત્યક્ષ વર્તમાનમાં અને સાથે સાથે મારા પોતાના અનુભવમાં આવનારું છે. અજ્ઞાનનું ફળ કોઈ ભવિષ્યમાં કે મૃત્યુ પછી પ્રાપ્ત થશે એવું નથી, પરંતુ જે ક્ષણે હું વસ્તુને જાણું એ જ ક્ષણે એ ફળ જે છે, જ્ઞાનનું ફળ મને પ્રાપ્ત થાય છે. એના માટે કોઈ કલ્પના કરવાની જરૂર રહેતી નથી. સાથે સાથે જેનું જ્ઞાન ઉપનિષદ પ્રદાન કરે છે એ આત્મતત્વ અવિનાશી છે, અને અવિનાશી આત્મતત્વના જ્ઞાનનું ફળ પણ અવિનાશી જ છે. અન્ય સર્વ જ્ઞાનનું ફળ વિનાશી છે, અલ્પ છે, જ્યારે ઉપનિષદ જ્ઞાનનું ફળ અવિનાશી છે, કે જે અવિનાશી ફળને મનુષ્ય હંમેશા ઝંખતો જ હોય છે. આવા આ મહાન ઉપનિષદ દ્વારા આપવામાં આવતું જ્ઞાન અને જ્ઞાન થકી પ્રાપ્ત થતું મહાન મોક્ષરૂપી ફળ, આ બધું જ કેવળ માનવ દેહમાં સંભવ છે. અને વિચાર કરો કેટલા ભાગ્યશાળી છો કે એવો માનવ દેહ પ્રાપ્ત થઈ ચૂકેલો છે, હાથમાં છે. અને એટલા માટે જ કહેવામાં આવે કે મનુષ્ય જીવનનું, માનવ દેહનું પરમ પ્રયોજન, પરમ સાફલ્ય આ ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન પ્રાપ્ત કરી લેવામાં છે. કારણ કે આ દેહમાં જ એ સંભવ છે. આ દેહમાં ઈશ્વર દ્વારા આપવામાં આવેલ મન અને બુદ્ધિ થકી આ જ્ઞાનને પ્રાપ્ત કરવું સંભવ બને છે. એટલા માટે જ કહેવામાં આવે દુર્લભમ ત્રયમે વેતત દૈવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશય. 3 વસ્તુ દુર્લભ છે કે જે ઈશ્વરની મહાન કૃપા હોય તો પ્રાપ્ત થાય. સર્વપ્રથમ મનુષ્યત્વ, માનવ દેહ. બીજું છે મુમુક્ષુત્વ, મુમુક્ષા, બંધનમાંથી છૂટવાની ઈચ્છા, સત્યને જાણવાની જિજ્ઞાસા. આ બધું પણ આ માનવ દેહમાં જ સંભવ છે. અને ત્રીજી વસ્તુ દુર્લભ કે છે મહાપુરુષ સંશ્રય. જીવનમાં સત્સંગ પ્રાપ્ત થવો, કોઈ સદ્ગુરુ પ્રાપ્ત થવા અને એમના થકી ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થવો, આ બધી દુર્લભ વસ્તુ છે. અને 3 આવી મહાન દુર્લભ વસ્તુ આપણને પ્રાપ્ત છે તો એ કેટલી મોટી ભગવાનની કૃપા કહેવાય. અને આ જે કૃપા ભગવાને વરસાવેલી છે એનો જો હું ઉપયોગ ન કરું તો હું નગુણો કહેવાઉં. તો માનવ દેહનો ઉપયોગ ઉપનિષદ પ્રતિપાદિત જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના જીવનને સફળ કરી લેવું, પોતાની વાસ્તવિકતાને સમજી લેવી, એમાં જ એનું સાફલ્ય રહેલું છે.
તો આવા મહાન ઉપનિષદ ગ્રંથોનો સ્વાધ્યાય કે જેમાં આત્મજ્ઞાનનું પ્રતિપાદન છે અને આ જ્ઞાન પ્રાપ્તિને અર્થે સહકારી સાધન છે કર્મ અને ભક્તિ ઉપાસના. તો કર્મ અને ઉપાસનાની સહાયથી અંતરને તૈયાર કરી અધિકારીત્વ પ્રાપ્ત કરી ઉપનિષદ જ્ઞાન પ્રાપ્તિને માટે મનુષ્યએ પ્રવૃત્ત થવું જોઈએ. કારણ કે આ જ્ઞાન એટલું સરળ નથી. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી આ સાંભળી લેવું કે કદાચ સમજી લેવું કેટલીક મિનિટોનું જ કામ છે, પરંતુ એને જીવનમાં આત્મસાત કરી અને એ જ્ઞાનનું ફળ જીવનમાં જોવાને માટે અનુભવવાને માટે કદાચ પૂરી જિંદગી અનેક જિંદગી પણ નીકળી જાય. માટે જ કૃષ્ણ કે અનેક જન્મ સંસિદ્ધ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. તો જ્ઞાન એ કોઈ સરળ વસ્તુ નથી. અંતરની તૈયારી અધિકારીત્વ હોય તો એ સરળ બને છે, એ ન હોય તો જિંદગીભર મથતા રહો તો પણ એક આત્મજ્ઞાન પલ્લે પડતું નથી. તો કર્મ અને ભક્તિ થકી અંતઃકરણમાં આ યોગ્યતા પ્રાપ્ત થાય છે કે જે અંતઃકરણ આત્મજ્ઞાનને ઝીલી શકે, એ પાત્રતા પ્રાપ્ત થાય છે. અને એના માટે જ સમસ્ત કર્મકાંડ છે કે જેમાં કર્મ અને ભક્તિનું પ્રતિપાદન છે. તો કર્મ અને ભક્તિ એ સહકારી સાધન બની રહેશે. આત્મજ્ઞાન એ પ્રધાન મુખ્ય સાધન બની રહેશે કે જે મુખ્ય સાધન આત્મજ્ઞાનના પ્રતિપાદક છે ઉપનિષદ રૂપી ગ્રંથ. ઉપનિષદ ગ્રંથ જ્યારે આપણે કહીએ છીએ તો ઉપનિષદ શબ્દનો અર્થ આપણે સમજવો રહ્યો. કઠોપનિષદ વખતે આપણે એક વખત જોયેલું જ છે કે ઉપનિષદ કોને કહેવાય. ઉપ, ની અને શત આ ત્રણ શબ્દ જે છે એના થકી ઉપનિષદ શબ્દનો અર્થ થાય છે બ્રહ્મ વિદ્યા. સામાન્ય અર્થ કહી દઉં તો ઉપયાને નજીક જવું, ગુરુની સમીપ જઈ, નિશ્ચયપૂર્વક, નિયાને નિશ્ચયપૂર્વક ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરી અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી. જે શત ધાતુ જે છે એ ગતિ, વિશરણ, અવસાદન આ બધા અર્થમાં વપરાય છે. તો એનો અર્થ થાય છે કે જે વિદ્યા સંસારને નાશ કરનાર, બંધનને નાશ કરનાર છે, તો એવી વિદ્યાને કહેવાય છે ઉપનિષદ વિદ્યા. તો સામાન્ય રીતે ઉપનિષદ શબ્દ જે છે એના આપણે જોઈએ તો બે અર્થ થાય છે. ઉપની બીજી રીતે થોડું જોઈએ તો બે શબ્દને કરીએ ત્રણની જગ્યાએ ઉપની અને શત. ઉપની આ બે ઉપસર્ગ છે. સંસ્કૃતમાં એને ઉપસર્ગ કહેવાય છે, ઉપ અને ની. અને આ જે બે ઉપસર્ગ જે છે એ બ્રહ્મ વિદ્યાને જ બતાવે છે. ઉપની બે ઉપસર્ગ છે અને શત ધાતુ છે. આ રીતે અર્થ જોઈએ તો પણ ઉપનિષદ શબ્દનો અર્થ થશે બ્રહ્મ વિદ્યા. અને એ બ્રહ્મ વિદ્યાના બે પાસાને આ બે વિભાગથી આપણે જોઈ શકીએ. જેવી રીતે આપણે જોયું કે ઉપશબ્દનો અર્થ થાય છે નજીક જવું, ઉપ સમીપે નજીક. બ્રહ્મ વિદ્યા શું કરે છે? તો કે બ્રહ્મ વિદ્યા આત્મા બ્રહ્મનું ઐક્ય મને જણાવે છે. જીવને ઈશ્વરની સમીપ લઈ જાય છે.
અને કેટલું સમીપ કે નિતરામ, સંપૂર્ણ એવું સામીપ્ય કે જેમાં લેશ માત્ર પણ ભેદ રહેતો નથી. તો એવું સામીપ્ય જીવનું ઈશ્વરની સાથે, એવું સામીપ્ય આત્માનું બ્રહ્મની સાથે, એવું સામીપ્ય આ વિદ્યા દર્શાવે છે કે જેમાં વસ્તુતઃ અંતે બે અલગ રહેતા નથી. જીવ ઈશ્વર કે આત્મા બ્રહ્મ જે પોતે જે અલગ રહેતા નથી. તો એવું સામીપ્ય, એવું ઐક્ય જે કરાવી દેશે, જીવ બ્રહ્મનું એવું જોડાણ ઐક્ય જે કરાવી દે, તો એ જે કાર્ય જે છે એનું સૂચન થાય છે ઉપની આ બે ઉપસર્ગથી. અને બીજો શબ્દ રહ્યો સત. તો એનો અર્થ થાય છે, હમણાં આપણે જોયું એ પ્રમાણે, સંસાર બંધનને નષ્ટ કરનાર. આ ઐક્ય જ્ઞાનથી જ સંસાર બંધન દૂર થાય છે. તો ઉપનિષદ શાસ્ત્ર જે છે એને બ્રહ્મ વિદ્યા કહેવામાં આવે છે. આ બે કાર્યના આધારે જીવ બ્રહ્મના ઐક્યને દર્શાવીને સંસાર બંધનને નષ્ટ કરનાર હોવાથી ઉપનિષદ જે છે એ શું છે? બ્રહ્મ વિદ્યા. ઉપનિષદ શબ્દનો બીજો અર્થ જે તમે સામાન્ય રીતે જાણો છો એ અર્થ છે ઉપનિષદ યાને આ ગ્રંથ, પુસ્તક. એને પણ આપણે ઉપનિષદ કહીએ છીએ. ઈશાવાસ્ય ઉપનિષદ તમારી પાસે છે, ગ્રંથ કે જે શબ્દાત્મક ગ્રંથ. એને પણ ઉપનિષદ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે બ્રહ્મ વિદ્યા કે જે જીવ બ્રહ્મ ઐક્યના જ્ઞાનપૂર્વક સંસાર બંધનને નષ્ટ કરનારી છે, એવી બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિમાં આ ગ્રંથ સાધનરૂપ છે. અને સાધનરૂપ હોવાથી એને પણ ઉપનિષદ શબ્દથી કહી દેવામાં આવે છે. તો ઉપનિષદ શબ્દના બે અર્થ થયા. એક તો બ્રહ્મ વિદ્યા અને બીજો ગ્રંથ. બ્રહ્મ વિદ્યા એ મુખ્ય અર્થ છે અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન હોવાથી ગ્રંથને પણ ઉપનિષદ ગૌણ અર્થમાં કહી દેવામાં આવે છે. આજ ઉપનિષદને બીજા એક શબ્દથી કહેવામાં આવે છે, જે શબ્દ છે વેદાંત. વેદાંત શબ્દનો અર્થ, સામાન્ય અર્થ જે વેદના અંતભાગમાં છે. કેટલાક ઉપનિષદ વેદના અંતભાગમાં છે. બ્રહ્મણોપનિષદ પાછળ હોય, મંત્રોપનિષદ, સંહિતોપનિષદ પૂર્વ ભાગમાં હોય. પરંતુ અંતભાગનો અર્થ એવો નથી કે વેદના છેલ્લા 5-6 પાના શું હોય? ઉપનિષદ હોય, એવો અર્થ નથી. પરંતુ એનો વાસ્તવિક અર્થ થાય છે વેદાંત યાને જ્યાં જાણવાનો અંત આવી જાય, જેને જાણ્યા પછી બીજું કંઈ જાણવાનું રહેતું નથી. સ્વયં ઉપનિષદની ઘોષણા છે
એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એકને જાણી લેવાથી બીજું બધું જણાઈ જાય છે. અને એ એકને જણાવનાર આ ઉપનિષદ વિદ્યા છે, વેદાંત છે. માટે એને કહેવામાં આવે કે જ્યાં વેદ જાણવાનો અંત આવી જાય છે, એને જાણ્યા પછી બીજું કંઈ જાણે ન જાણે એનાથી કંઈ ફેર પડતો નથી. તો એવું શાસ્ત્ર, એવો વેદનો વિભાગ કે જેનાથી પછી જાણવાનો અંત આવી જાય, તો એને કહેવામાં આવે છે વેદાંત. આવા વેદાંત રૂપ ઉપનિષદ શાસ્ત્ર લગભગ 1180 જેટલા કહેવામાં આવતા. એમાંથી અત્યારે 360 જેટલા રક્ષિત છે. 108ને મુખ્ય કહેવામાં આવે છે. એ 108માંથી પણ ફરી 10 જે છે એને પરમ મુખ્ય કહેવામાં આવે છે, જેના પર ભગવાન ભાષ્યકારે ભાષ્ય લખેલું છે. અને 10 મુખ્ય ઉપનિષદમાં પહેલું ઉપનિષદ છે ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશકેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તૈતરીય ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ તથા. આ દસોપનિષદ મુખ્ય છે. ઈશ કેન કઠ પ્રશ્ન. ઈશ કેન કઠ પ્રશ્ન, મુંડક માંડુક્ય તૈત્તિરીય ઐતરેયમ છાંદોગ્ય અને બૃહદારણ્યક. ઈશકેન કઠ પ્રશ્ન મુંડ માંડુક્ય તૈતરીય ઐતરેયમ ચ છાંદોગ્યમ બૃહદારણ્યકમ તથા. આ 10 મુખ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. અભ્યાસમાં આ ક્રમ હોવો જરૂરી નથી. એટલા માટે જ આપણે એ ક્રમથી નથી કર્યું. પહેલાં શું કર્યું? કઠોપનિષદ કર્યું. હવે ઈશાવાસ્ય ઉપનિષદ કરીએ છીએ. તો અભ્યાસમાં ક્રમ જરૂરી નથી. તો શ્લોકમાં એ રીતે કહેવામાં આવેલું છે. કઠોપનિષદ સરળ છે, એટલા માટે એને સર્વપ્રથમ અભ્યાસ કરાવવામાં આવે. કારણ કે શરૂઆતમાં જ શું આવે? વાર્તા આવે. બાળકોને પકડી રાખવા માટે શું જોઈએ? વાર્તા જોઈએ. નચિકેતા, યમરાજા, પછી આમ થયું, પછી આમ થયું, એક વરદાન માગ્યું, બીજું વરદાન, ત્રીજું વરદાન. એટલે અંતરમાં એક ઉત્સુકતા બની રહે કે હા, હવે શું થશે, હવે શું આવશે, શું આવશે. તો એક કઠોપનિષદ એ રીતે સરળ છે અને સાથે સાથે બુદ્ધિમાં એક ઉપનિષદ પ્રત્યે રુચિ ઉત્પન્ન કરનાર છે. અને સુંદર સંવાદ છે, માટે એનો પ્રથમ અભ્યાસ કરાવવામાં આવે. પહેલા દિવસે આ ઈશાવાસ્ય ઉપનિષદ ભણાવવામાં આવે તો આટલા બધા તમે આવો નહીં, ટક્યા ના આવો. તો ઉપનિષદ છે બહુ જ લઘુ છે. ઈશાવાસ્ય ઉપનિષદ કેવળ 18 મંત્ર છે. ગીતાજીના 18 અધ્યાય છે, જ્યારે આના 18 મંત્ર છે. ઘણું નાનું, પરંતુ થોડું વિચાર માગી લે એવું છે. એના અર્થઘટનો અને શબ્દ પ્રયોગ જે રીતે એમાં કરવામાં આવેલા છે, સંભૂતિ, અસંભૂતિ, આ બધા શબ્દ સાંભળીને એમ થાય કે આ કયા લોકના શબ્દ છે. પણ ધીમે ધીમે એને સમજીએ તો કોઈ કઠિન નથી. પણ થોડો વિચાર એની પાછળ કરવો પડે. તમારે નહીં, મારે કરવો પડે. તમારે ખાલી સાંભળવાનું છે, કોઈ ચિંતા નથી.
કેવી રીતે તમને સમજાય એનો વિચાર મારે કરવાનો. તમારે ખાલી સાંભળવાનું છે એકાગ્ર ચિત્તથી. પૂરેપૂરી થાળી ભાણું તૈયાર કરીને આપવામાં આવે, બરાબર ને? ખાલી એને રસપૂર્વક સાંભળવાનું છે. સ્થિર ચિત્તથી સાંભળો તો આ ઉપનિષદ પણ સરળ છે. ઘણા બધા મંત્રો તો એના પ્રસિદ્ધ પણ છે. આ જે ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એ શુક્લ યજુર્વેદમાં આવેલું છે. શુક્લ યજુર્વેદનો 40મો અધ્યાય. અને શુક્લ યજુર્વેદની કાણ્વ શાખામાં છે. શુક્લ યજુર્વેદની કાણ્વ શાખાનો 40મો અધ્યાય એ ઈશાવાસ્ય ઉપનિષદ છે. માધ્યંદિન શાખામાં પણ આ ઉપનિષદ આવેલું છે, કેટલાક મંત્રોના ફેરફાર સાથે. પણ મુખ્યતયા જે અભ્યાસ કરવામાં આવે છે એ કાણ્વ શાખીય ઉપનિષદનો અભ્યાસ થાય છે. ભગવાન ભાષ્યકારે એના ઉપર ભાષ્ય લખેલું છે માટે. દરેક વેદમાં કેટલાક ઉપનિષદ આવેલા છે. એટલા માટે જ આપણે હમણાં જોયું એમ પ્રમાણે શરૂઆતમાં દરેક વેદના મસ્તક સ્થાનીય શું છે એમાં આવેલા ઉપનિષદ. જે 10 ઉપનિષદ આપણે જે હમણાં જોયા કે જે મુખ્ય છે. મુખ્ય એટલા માટે કે ભગવાન ભાષ્યકારે એના પર વિસ્તૃત ભાષ્ય લખેલું છે અને એ ઉપનિષદના ઘણા બધા મંત્રોનો વિચાર બ્રહ્મસૂત્રમાં કરવામાં આવેલો છે. એટલા માટે ભગવાન ભાષ્યકારે આ ઉપનિષદને ભાષ્ય લખવા માટે પસંદ કરેલા છે. તો બ્રહ્મસૂત્ર ભણવા માટે પહેલા દશોપનિષદનો સ્વાધ્યાય થયેલો હોવો જરૂરી છે, તો બ્રહ્મસૂત્ર સારી રીતે ભણી શકાય. તો દરેક વેદમાં ઉપનિષદ આવેલા છે. ભગવાન ભાષ્યકારે પણ જે 10 ઉપનિષદ પસંદ કર્યા એ પણ આ 4 વેદમાંથી પસંદ કરેલા છે. એમાં જોઈએ તો ઋગ્વેદનું એક ઉપનિષદ જે છે ઐતરેય ઉપનિષદ. યજુર્વેદના 2 ભાગ કરવામાં આવે છે, શુક્લ યજુર્વેદ, કૃષ્ણ યજુર્વેદ. એમાં શુક્લ યજુર્વેદમાં જે ઉપનિષદ જે છે એ છે આ ઈશાવાસ્ય ઉપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ. કૃષ્ણ યજુર્વેદમાં કઠોપનિષદ અને તૈત્તરીય ઉપનિષદ. સામવેદમાં કેનોપનિષદ અને છાંદોગ્ય ઉપનિષદ. અથર્વવેદમાં મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ અને પ્રશ્નોપનિષદ. તો આ રીતે આ 10 ઉપનિષદ આ 4 વેદમાં આ રીતે આવેલા છે. અને આ જ ઉપનિષદોમાં 4 મહાવાક્ય પણ આવી ગયેલા છે, જેમાં ઋગ્વેદનું ઐતરેય ઉપનિષદમાં આવતું મહાવાક્ય છે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋગ્વેદનું ઐતરેય ઉપનિષદમાં મહાવાક્ય પ્રજ્ઞાનમ બ્રહ્મ. મહાવાક્યનો અર્થ છે જેમાં જીવ બ્રહ્મનું ઐક્ય દર્શાવવામાં આવ્યું હોય. યજુર્વેદનું બૃહદારણ્યક ઉપનિષદમાં આવેલું મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ. યજુર્વેદનું
બૃહદારણ્યકમાં આવેલું મહાવાક્ય છે અહમ બ્રહ્માસ્મિ. સામવેદનું છાંદોગ્ય ઉપનિષદમાં આવેલું મહાવાક્ય છે તત્વમસી. સામવેદનું છાંદોગ્ય ઉપનિષદમાં તત્વમસી. અથર્વવેદનું માંડુક્ય ઉપનિષદમાં આવેલું મહાવાક્ય છે અયમ આત્મા બ્રહ્મ. અથર્વવેદનું માંડુક્યોપનિષદમાં આવેલું મહાવાક્ય અયમ આત્મા બ્રહ્મ. અને બહાર લઈ જાઓ ખીનાને, ઉધરસ આવે છે. અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા બ્રહ્મ છે. તત્વમસી તું તે છે. અહમ બ્રહ્માસ્મિ હું બ્રહ્મ છું. પ્રજ્ઞાનમ બ્રહ્મ યાને પ્રજ્ઞાનમ જે સાક્ષી ચૈતન્ય જે છે એ જ કોણ છે? બ્રહ્મ છે. તો આ સર્વ મહાવાક્ય જે છે, 4 મહાવાક્ય કે જે શું બતાવે છે? જીવ બ્રહ્મ ઐક્ય. અને 4 વેદમાં છે. એનાથી સિદ્ધ થાય છે કે સર્વ વેદનું તાત્પર્ય આ જીવ બ્રહ્મ ઐક્યને દર્શાવવામાં જ છે. તો વેદોની વચ્ચે કોઈ વિરોધ નથી. સર્વ વેદોની વચ્ચે આ સામંજસ્ય રહેલું છે. તો ઈશાવાસ્ય ઉપનિષદ એ શુક્લ યજુર્વેદમાં આવેલું છે. અને આ દશોપનિષદમાં આ એક જ ઉપનિષદ એવું છે કે જે સંહિતા વિભાગમાં આવેલું છે. વેદની સંહિતા વિભાગ અથવા તો એને કહેવાય મંત્ર વિભાગ. 2 વિભાગ છે, મંત્ર વિભાગ, બ્રાહ્મણ વિભાગ. મંત્ર વિભાગમાં મંત્રો છે અને એ જ મંત્રોની વ્યાખ્યા બ્રાહ્મણ વિભાગમાં વિસ્તૃત રૂપે કરવામાં આવેલી છે. તો અહીંયા કહેવામાં આવે છે કે આ ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એ મંત્રોપનિષદ છે. અને ઈશાવાસ્ય ઉપનિષદના મંત્રોની વિસ્તૃત વ્યાખ્યારૂપ જ બૃહદારણ્યક ઉપનિષદ છે કે જે બ્રાહ્મણ વિભાગમાં આવેલું છે. તો ઈશાવાસ્ય ઉપનિષદ એ મૂળ મંત્ર વિભાગનું ઉપનિષદ છે. અને એટલા માટે એની મહત્તા બહુ જ કહેવામાં આવે છે. આ જે ઉપનિષદ જે છે એ સર્વ ઉપનિષદનો એક શાંતિપાઠ હોય છે, શાંતિ મંત્ર હોય છે. દરેક વેદના શાંતિ મંત્ર હોય છે. 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. અને વેદનો જે શાંતિ મંત્ર હોય એ જ એ વેદમાં આવેલા ઉપનિષદનો પણ શાંતિ મંત્ર હોય. તો ઈશાવાસ્ય ઉપનિષદ શુક્લ યજુર્વેદમાં છે. એનો શાંતિ મંત્ર છે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં. ઋગ્વેદનો શાંતિ મંત્ર છે વાંગ્મે મનસી પ્રતિષ્ઠિતા મનો મે વાચી પ્રતિષ્ઠિતમ. તમે શાંતિ મંત્ર બોલો જ છો. કૃષ્ણ યજુર્વેદમાં શાંતિ મંત્ર છે સહનાવવતુ. એવી જ રીતે સામવેદનો શાંતિ મંત્ર છે
આપ્યાયન્તુ મમાંગાની વાક્પ્રાણશ્ચક્ષુશ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણી. સામવેદમાં એ મંત્ર આવેલો છે. અને અથર્વવેદનો મંત્ર છે ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રમ પશ્યેમાક્ષભીર્ય જત્રાઃ. તો આવી રીતે દરેક વેદના મંત્રો છે શાંતિ મંત્ર, અને એમાં આવેલા ઉપનિષદનો પણ એ જ શાંતિ મંત્ર કહેવામાં આવે. તો ઈશાવાસ્ય ઉપનિષદ જે છે એનો શાંતિ મંત્ર છે પૂર્ણમદ પૂર્ણમિદમ, જેનો પાઠ કરીશું. હું બોલાવું, તમે બોલજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ એ પરમાત્માનું મંગલ સૂચક એકાક્ષરી નામ છે. સામાન્ય રીતે વેદ મંત્રનો પાઠ ઓમકાર ઉચ્ચારણથી થતો હોય છે. તો પ્રણવ એ એનું અભિન્ન અંગ છે, માટે ઓમકારથી ઉચ્ચારણ થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ. આ શાંતિ પાઠ જે છે, શાંતિ પાઠ કરવાનું પ્રયોજન પહેલાં જોઈ લઈએ, પછી અર્થમાં જઈએ. શા માટે સ્વાધ્યાય પૂર્વે શાંતિ મંત્રનો પાઠ કરવાનો? સર્વપ્રથમ તો કહેવામાં આવે છે કે કોઈ પણ શુભ કાર્યમાં સર્વપ્રથમ મંગલ થવું જોઈએ, મંગલાચરણ. તો શાંતિ પાઠ જે છે એ મંગલાચરણ સ્થાનીય છે, અને એટલા માટે સર્વપ્રથમ એનો પાઠ થાય. ઉપનિષદનો સ્વાધ્યાય કરવો એ પરમ મહાન શુભ કાર્ય છે. જેટલું શુભ કાર્ય કોઈ યજ્ઞ યાગાદિને માનો છો, એટલું જ શુભ કાર્ય, કદાચ એનાથી પણ મહાન કાર્ય છે ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરવું, સ્વાધ્યાય કરવું. અને એટલા માટે આવા શુભ કાર્યના પ્રારંભમાં મંગલાચરણ કરવાનું જ હોય. બીજું, મંગલાચરણ કે શાંતિ પાઠ એટલા માટે કરવામાં આવે કે જેથી કરીને વિઘ્નની શાંતિ થાય. સ્વાધ્યાય કરવામાં, વિદ્યા પ્રાપ્ત કરવામાં અન્ય કોઈ વિઘ્ન ન આવે એટલા માટે પણ પ્રારંભમાં શાંતિ પાઠ કરવામાં આવે. અને એ સિવાય ત્રીજું, ઉપનિષદના સ્વાધ્યાય શ્રવણ આદિને માટે મનને તૈયાર કરવાને માટે, એકાગ્ર કરવાને માટે, શાંત કરવાને માટે પણ શાંતિ પાઠ કરવામાં આવે. તો આ બધા શાંતિ પાઠ કરવો, ધ્યાન શ્લોકનું ઉચ્ચારણ કરવું, એ એના માટેના આ બધા પ્રયોજન છે. તો સ્વાધ્યાય કરતા પૂર્વે
આ શાંતિ મંત્ર કે ધ્યાન શ્લોક, આનું ઉચ્ચારણ કરવું કે જેથી કરીને મન શાંત થાય, એકાગ્ર થાય. તમે ભાગીને આવો અને સીધા અહીંયા બેસો તો તરત બધું અંદર જાય નહીં. માટે આવીને બેસો, થોડા શાંતિ મંત્રનો પાઠ કરો, નહીં તો વેદાંત છંદાવલીનું ગાન કરો. આ બધાથી શું થાય? મન શાંત થાય. વિદ્યાનું શ્રવણ કરવાને માટે મન ઉન્મુખ થાય. એટલા માટે થઈ અને આ પાઠ કરવામાં આવતો હોય. શ્લોકનો મંત્રનો અર્થ જોઈએ તો આજે શાંતિ મંત્ર જે છે ઉપનિષદનો, કહેવામાં આવે છે કે અહીંયાથી જ કઠિનાઈ શરૂ થઈ જાય છે. કારણ કે આ મંત્ર, એમાં આવેલા શબ્દ વિન્યાસ, એનો અર્થ બરાબર કાઢવો એ કઠિન થઈ જાય છે. સાંભળો તો શું લાગે? પૂર્ણ 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 પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આનો અર્થ શું થાય? તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે. પૂર્ણમાંથી પૂર્ણને લઈ લો તો પૂર્ણ જ માત્ર બાકી રહેશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ એનો અર્થ છે. સાંભળો એકાગ્રથી તો શું સંભળાય? પૂર્ણ છે. બસ શેની વાત થાય છે? પૂર્ણની વાત થાય છે. એટલી માત્ર ખબર પડે. પણ આ મંત્ર એટલો બધો ગૂઢ છે અને એટલો સુંદર છે કે એક જ મંત્રમાં સમસ્ત આત્મજ્ઞાન, સમસ્ત ઉપનિષદ શાસ્ત્રનું તાત્પર્ય આ મંત્રમાં આવી જાય છે. તેનો અર્થ આપણે જોઈએ. મંત્રમાં સર્વપ્રથમ કહેશે પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ. અદહ યાને તે યાને બ્રહ્મ પરમાત્મા. જ્યાં સુધી એનું અપરોક્ષ જ્ઞાન થતું નથી ત્યાં સુધી બ્રહ્મ પણ કેવું રહેશે? તે રૂપે જ રહેશે, પરોક્ષ રહેશે. આપણે હંમેશા એને તે રૂપે જ જાણીએ છીએ. તો પૂર્ણમ અદહ, તે પૂર્ણ છે. પૂર્ણમ ઇદમ, આ પૂર્ણ છે. આ જે શબ્દ જે છે એને આપણે બે રીતે અર્થ જોઈશું. એક તો બ્રહ્મ અને જગત, અને બીજા અર્થમાં લઈશું બ્રહ્મ અને જીવ. સર્વપ્રથમ જગતને સામે રાખીને જોઈએ તો તે પૂર્ણ છે, યાને બ્રહ્મ પૂર્ણ છે. અને પૂર્ણમદઃ પૂર્ણમિદમ ઇદમ પૂર્ણમ, આ પણ પૂર્ણ છે. ઇદમ યાને અનુભવમાં આવતું જગત. કેવી રીતે? કારણ કે પૂર્ણમાંથી આવેલું કેવું હોવું જોઈએ? પૂર્ણ જ હોવું જોઈએ. માટીમાંથી ઘડો આવે તો ઘડો કેવો હોય? માટી રૂપ જ હોય ને. માટીમાંથી આવેલો ઘડો મૃણમય જ હોય. એવી રીતે પૂર્ણમાંથી આવેલું આ જગત પણ કેવું હોય? પૂર્ણ જ હોય. પૂર્ણમાંથી આવેલું જગત અપૂર્ણ થોડું થઈ જાય. માટીમાંથી આવેલો ઘડો કોઈ માટીને છોડીને બીજું કંઈ થઈ જતો નથી. એવી જ રીતે પૂર્ણ તે છે, પૂર્ણ આ જગત છે. કારણ કે પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણમાંથી જ આ પૂર્ણ ઉદચ્યતે આવેલું છે, એમાંથી ઉત્પન્ન થયેલું છે. તો પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થયેલું છે માટે જગત કેવું છે? આ પૂર્ણ રૂપ જ છે. માટે પૂર્ણમદઃ પૂર્ણમિદમ,
બ્રહ્મ પૂર્ણ છે અને આ જગત જે છે એ પણ કેવું છે? પૂર્ણ છે. શા માટે? પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. એ પૂર્ણમાંથી, પૂર્ણ બ્રહ્મમાંથી જ આ જગત જે છે એ આવેલું છે. તો જગત અને બ્રહ્મની વચ્ચે કાર્ય કારણ સંબંધ દર્શાવવામાં આવે છે. જગત ક્યાંથી આવ્યું? તો કે બ્રહ્મમાંથી આવ્યું. વેદશાસ્ત્ર કહેશે જગતનું કારણ શું? તો કે બ્રહ્મ જ જગતનું કારણ છે. બ્રહ્મને જ કારણ રૂપે દર્શાવતા ઉપનિષદ કહેશે જેમાંથી આ જગત આવ્યું, જેમાં સ્થિત છે, જેમાં લય પામી જાય છે, તત બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. અને વસ્તુ જેમાંથી ઉત્પન્ન થાય, જેમાં સ્થિત રહે, જેમાં લય પામી જાય, એ વસ્તુનું કારણ હોય. માટીમાંથી ઘડો ઉત્પન્ન થાય, માટીમાં જ સ્થિત રહે અને ફરી માટીમાં મળી જાય. તો એવી માટી એ શું કહેવાય? ઘડાનું કારણ કહેવાય. એવી જ રીતે આ જગત જ્યાંથી ઉત્પન્ન થાય, જેમાં સ્થિત રહે, ફરી જેમાં લય પામી જાય, તો એ જ વસ્તુ જગતનું કારણ કહેવાય. અને ઉપનિષદ સ્વયં કહેશે તત બ્રહ્મ, એ તો બ્રહ્મ છે. એનો અર્થ શું થયો? જગતનું કારણ કોણ છે? બ્રહ્મ છે. અને જગત છે કાર્ય. તો પૂર્ણાત પૂર્ણ મુદચ્યતે, આના દ્વારા શું દર્શાવ્યું? બ્રહ્મ અને જગતની વચ્ચે કાર્ય કારણ સંબંધ દર્શાવે છે. અહીંયા પણ થોડો વિચાર કરીએ તો કાર્ય કારણ સંબંધ જ્યારે દર્શાવવામાં આવે તો કાર્યમાં હંમેશા નામ અને રૂપ હોય છે. કારણમાંથી જ્યારે કાર્ય આવ્યું એવું કહીએ તો એમાં કારણ તો છે જ, કારણની સાથે આપણે એમાં શું ભેળવીએ છીએ? નામ અને રૂપ. માટીમાંથી ઘડો આવ્યો, માટીનું કાર્ય આ ઘટ છે એવું આપણે જ્યારે કહીએ, કાર્યને જોઈએ, તો કાર્યને જોઈએ ત્યારે આપણે ત્યાં શું શું જોઈએ છીએ? માટી જોઈએ જ છીએ. માટીની સાથે શું જોઈએ છીએ? એક આકૃતિ, હે ને? અને એ આકૃતિની સાથે જોડાયેલું એક નામ. તો કાર્યમાં શું શું હોય છે? કારણ હોય છે, પ્લસ એમાં શું હોય? નામ અને રૂપ હોય છે. આટલી સ્પષ્ટતા સાથે જોઈએ તો જ્યારે કહેવામાં આવે પૂર્ણમદઃ પૂર્ણમિદમ, બ્રહ્મ પૂર્ણ છે કારણ, અને કાર્ય ઇદમ જે કાર્ય જે છે એ પણ કેવું છે? પૂર્ણ છે. જ્યારે કાર્યના કારણ અંશને જ જ્યારે જોવામાં આવે, ઘટમાં કેટલી વસ્તુ આપણે જોઈ? માટી, નામ, રૂપ. એમાંથી કેવળ માટી ઉપર દ્રષ્ટિ રાખવામાં આવે તો આપણે શું કહી શકીએ? તો કે માટી રૂપી કારણ અને આ કાર્ય બંને કેવા છે? એક જ છે. કારણ કે માટી દ્રષ્ટિથી બંનેમાં કોઈ ભેદ નથી. નામરૂપને સામે રાખીએ તો કારણથી કાર્ય થોડું જુદું લાગે, વિલક્ષણ લાગે. કારણ કે જે નામરૂપ કાર્યમાં છે એ કારણમાં નથી. તો કારણ દ્રષ્ટિથી એકત્વ હોય છે અને નામરૂપ જે ઉપાધિ જે છે એ દ્રષ્ટિથી શું થાય છે ત્યાં? તો કે ભેદ જણાય છે. જેવી રીતે આપણે કહીએ કે આ તરંગ છે. તરંગ જે છે આપણે કહીએ છીએ ત્યાં તરંગમાં પણ ત્રણ વસ્તુ છે. કઈ ત્રણ વસ્તુ? જલ,
તરંગ નામ, તરંગ રૂપ. જલ દ્રષ્ટિથી જોઈએ તો સમુદ્ર અને તરંગ કેવા છે? એક જ છે. અને નામરૂપની દ્રષ્ટિથી જોઈએ તો સમુદ્ર કારણ અને આ કાર્ય છે કે જ્યાં એક નામરૂપ ઉપાધિ છે. તો આવી સોપાધિક દ્રષ્ટિથી એ કાર્ય છે, જ્યારે કારણ દ્રષ્ટિથી એ કોણ છે? કારણ રૂપ જ છે. માટે આપણે કહી શકીએ કે આ જે જલ અને તરંગ એ બંને કેવા છે? એક જ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. આ જલ છે, આ પણ જલ છે. શા માટે? પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ જલમાંથી જ શું ઉત્પન્ન થયું છે? તરંગ ઉત્પન્ન થયેલું છે. માટે જલમાંથી ઉત્પન્ન થયેલું તરંગ પોતાના જલરૂપને ક્યારેય પણ છોડે નહીં. એ જલરૂપ તો રહેવાનું જ છે. માટે જલ દ્રષ્ટિથી તરંગ અને સમુદ્ર આ બંને કેવા છે? એક જ છે. ઉપાધિ દ્રષ્ટિથી જોઈએ તો બંનેમાં ભેદ છે. તરંગનું એક નામ અને રૂપ, એવી જ રીતે ત્યાં સમુદ્ર અને સમુદ્રનું રૂપ આ બંને કેવા છે? જુદા છે. પરંતુ સમુદ્ર પણ શું છે? જલ છે. અને તરંગ પણ શું છે? જલ છે. તો જલ દ્રષ્ટિથી બંને કેવા છે? એક જ છે. આપણે કહીએ કે આ પણ જલ છે, તે પણ જલ છે. એવી રીતે અહીંયા કહેવામાં આવે કે આ પણ પૂર્ણ છે, તે પણ પૂર્ણ છે. તે પૂર્ણ છે, આ પૂર્ણ છે. પૂર્ણમદઃ પૂર્ણમિદમ. કઈ રીતે? તો બ્રહ્મ સ્વરૂપને દર્શાવતા કહેવામાં આવે છે કે બ્રહ્મ શું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બ્રહ્મયાને શું? તો કે સચ્ચિત આનંદ. અને આ સચ્ચિત આનંદ બ્રહ્મ પૂર્ણ છે. પૂર્ણ છે એનો અર્થ એની સત્તામાં કોઈ કમી નથી, એની ચિત્ત સ્વરૂપ જે છે જ્ઞાન, એમાં કોઈ કમી નથી, અને એના આનંદમાં પણ કોઈ કમી કે લિમિટેશન નથી. અને માટે સદરૂપે પૂર્ણ છે, ચિદ્રૂપે પૂર્ણ છે, આનંદ રૂપે પણ પૂર્ણ છે. માટે બ્રહ્મ કેવું છે? તો કહેવામાં આવે પરિપૂર્ણ. પરિતઃ પૂર્ણ, સર્વરૂપે એ પૂર્ણ જ છે. તો આ રીતે પૂર્ણમદઃ યાને સચ્ચિદાનંદ બ્રહ્મ પૂર્ણ છે. એમાંથી આવેલું આ જગત, સચ્ચિદાનંદમાંથી આવેલું જગત પણ કેવું હોય? સચ્ચિદાનંદ રૂપ જ હોય. એટલા માટે જ જગતના દરેક પદાર્થોની પાછળ અસ્તિ સત છે. ઘટઃ અસ્તિ, ઘટો ભાતિ, ઘટ જણાય છે, ત્યાં ચિત્ત છે. અને આ ઘટ કેટલો ઉપયોગી છે તમે ને હું બંને જાણીએ છીએ. આના વગર આપણું કામ ચાલતું નથી. આ પૂર્ણમદ એને સમજાવવા માટે પણ કોની જરૂર પડે? આટલા અમથા ઘટની જરૂર પડે છે. તો એ ઉપયોગી છે, માટે કેવું છે? પ્રિય છે. તો ત્યાં પણ આ આનંદ રૂપ રહેલ જ છે. તો જગતના દરેક પદાર્થો નામરૂપ શેનાથી અન્વિત છે? અસ્તિ ભાતિ પ્રિય સચ્ચિત આનંદ. તો સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મથી ઉત્પન્ન થયેલું આ જગત પણ કેવું છે? સચ્ચિદાનંદ પૂર્ણ રૂપ છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે. અને એટલા માટે જ પૂર્ણમદઃ પૂર્ણમિદમ. ત્રીજું પાદ કહેવામાં આવે છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણનું પૂર્ણ લઈ લેવામાં આવે તો બાકી શું રે? પૂર્ણ જ બાકી રે. કેવી રીતે? પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।